નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં ઠેર ઠેર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દિવાળીની જેમ કરવામાં આવી। તો અકોટા વિસ્તારમાં આવેલ સાકેત ફ્લેટના 6 ટાવરોના રહીશોએ દિવાળીની જેમ ફટાકડા અને આતશબાજી કરી નૃત્ય કરી ઉજવણી કરી હતી। આ પ્રસંગે વથાવા વડોદરા પણ ભક્તિભાવપૂર્વક ઉત્સાહભેર રામમય બન્યું હતું। તો વડોદરાના સાકેત ફ્લેટ્સના રહેવાસીઓ જે છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની અયોધ્યામાં નિજ ગૃહમાં પ્રસ્થાપિત થયા ત્યારે ખાસ દિવાળીની જેમ ફટાકડા ફોડી આતશબાજ કરી હતી। સાકેત ફ્લેટના રહીશો પરંપરાગત પહેરવેશ ધારણ કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો હતો। ટાવરના પ્રવેશ દ્વાર પર ફૂલો અને દીવાથી રંગોળી કરી રોશન કર્યા હતા। તો બાળકોએ પણ નૃત્ય કરી શ્રીરામના ફૂલોથી વધામણા કર્યા હતા અને ત્યારબાદ અયોધ્યા ભગવાન શ્રીરામમાં આગમન સહિત રાજ્યાભિષેકની લઘુ નાટિકા પણ ભજવવામાં આવી હતી। 500 વર્ષ પછી અયોધ્યામાં રામનું મંદિર આજે સાકાર થઈ ચૂક્યું છે અને એમના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો આજે શુભ અવસર છે। જ્યારે વડોદરામાં પણ આપણે સાકેત પરિવાર જે અમે અકોટામાં આવેલું સાકેત એસોસિએશનમાં આ શુભ પ્રસંગનું આજે ઉજવણી રૂપે જુદા જુદા સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરેલું, જેમાં રામાયણના પ્રસંગો, નૃત્ય અને સાથે ભગવાનની આરતી અને એમની પ્રાર્થના સાથે આજનો દિવસ અમે ખૂબ સુંદર રીતના આયોજન કરીને ભગવાનને પ્રાર્થના કરી એમના આશીર્વાદ આજે લીધા।